જિલ્લામાં એક વાયરલ કેસ સામે આવ્યા અનુસાર હવે અતિ જીવલેણ પુરવાર થતા એવા ચેપી હેમરેજિક કોંગો ફીવરે પણ દેખા દઈ દીધી હોવાનું મનાય છે। આ મામલે જાણવા મળતી વિગતો અનુસાર ગાયો અને ભેંસોના આંચળ પરની ઈતરડીથી ખાસ કરીને ફેલાતો રોગચાળો કોંગો જે જીવલેણ સાબિત થતો હોય છે તેણે દેખા દીધી છે અને કચ્છમાંથી આ અંગે મોકલાયેલ રિપોર્ટ આજે પરત આવી જતા તે પોઝિટિવ આવ્યો હોવાનું પણ સામે આવ્યું છે। ખાનગી હોસ્પિટલમાં સારવાર લેનારા દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવવા પામ્યો હતો તો વળી હવે આરોગ્ય વિભાગ પણ આ અંગે આંશિક દોડધામમાં આવી ગયો હોવાનું સામે આવી રહ્યું છે। આ પેશન્ટ 45 યર્સ ફિમેલ રામપર વેકરા માંડવીથી છે, માંડવી તાલુકાથી। એ બેનને 6 તારીખથી તાવ આવે છે અને તેઓ બીજી એક ટ્રસ્ટની હોસ્પિટલમાં ગયા તાવ બતાવવા માટે, તો ત્યાં એમને દાખલ કર્યા હતા અને ત્યાં એમનો WBC કાઉન્ટ, હિમોગ્લોબિન, પ્લેટલેટ બધું ઓછું હતું, જે અમારી ભાષામાં પેનસાઇટોપિનિયા કહેવાય। એના માટે ત્યાં એમને એડમિટ રાખ્યા, પણ પેશન્ટને થોડુંક સારું લાગ્યું એટલે એ લોકો કે ત્યાંથી રજા લઈ લીધી, ડિસ્ચાર્જ અગેન્સ્ટ મેડિકલ એડવાઇસ, અને ત્યાંથી એ લોકો ઘરે જતા રહ્યા। 12 તારીખે રવિવારે સવારે એ લોકોને કાંઈક પ્રોબ્લેમ થયો તો પેશન્ટને સારું ન લાગ્યું એટલે એ લોકો સરકારી હોસ્પિટલમાં ગયા અને ત્યાં એ લોકો લગભગ 15-20 મિનિટ કે અડધી કલાક કે 2 કલાક ત્યાં રહ્યા હશે અને ત્યાં એમને એમ લાગ્યું કે ભાઈ પેશન્ટની હાલત કથળતી જાય છે એટલે તાત્કાલિક એ લોકો 4-4:30 મારે ત્યાં લઈ આવ્યા। અમારે ત્યાં લઈ આવ્યા એટલે અમારી ભાષામાં એને ફેબ્રાઇલ એન્કેફ્લોપેથી કહેવાય। પેશન્ટ બેભાન હતા અને બાકીના બધા રિપોર્ટ કરાવતા એ સામે આવ્યું કે ભાઈ પેશન્ટને કદાચ કોંગો ફીવર હોઈ શકે। કોંગો ફીવર જેવી બીજી બીમારી હોય એના બધા આપણે પહેલાં ટેસ્ટ કરવા પડે, કારણ કે કોંગો ફીવર એ કાંઈ એટલું એપિડેમિક કે એટલું કોમન નથી કે હવે રોજ અમે જોતા હોઈએ। અત્યાર સુધી ફક્ત 6 જ પેશન્ટ આવ્યા છે અને બાકીની બધી ટેસ્ટ કરીને જોઈ લીધું કે ભાઈ કોંગો એ મોસ્ટ લાઇકલી પોસિબિલિટી લાગી। એટલે સોમવારે અમે બપોરના ભાગમાં જિલ્લા પંચાયતને જાણ કરી, ઉપાધ્યાય સાહેબથી વાત કરી તો ઉપાધ્યાય સાહેબે એ જ કીધું કે ભાઈ કોંગો ફીવરની શક્યતા વધારે છે, કારણ કે તમે બાકી બધું કરાવી લીધું છે, ડેન્ગ્યુ આ તે બધું કરાવી લીધું। એટલે પછી અમે બ્લડ સેમ્પલ પુના મોકલ્યું અને આજે વહેલી સવારે અમને એનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। પેશન્ટની હાલત આવ્યા ત્યારથી જ ખરાબ છે અને અત્યારે પણ પેશન્ટ ખૂબ ક્રિટિકલ કન્ડિશનમાં છે। આમાં રાઇબાવિરિન નામની જે દવા આવે છે ઓલરેડી અમે પહેલે દિવસથી ચાલુ કરી દીધી છે, પણ રાઇબાવિરિન એ કોઈ એની ફૂલપ્રૂફ ટ્રીટમેન્ટ નથી। આ એક જાતનું વાયરલ સેપ્સિસ છે અને વાયરલ સેપ્સિસમાં જે અમને સપોર્ટિવ કેર આપવાની હોય એ બધી અમે આપીએ છીએ। પેશન્ટને વેન્ટિલેટરની બી જરૂર છે, પણ પેશન્ટ વેન્ટિલેટર અફોર્ડ કરી શકે એમ નથી, પ્લસ વેન્ટિલેટર નાખવાથી બહુ ફાયદો થશે એવું બી અમને નથી લાગતું। એટલે એ લોકોના રિલેટિવ્સથી ચર્ચા કરી તો એ લોકોએ મને પહેલે દિવસથી ના પાડી છે કે સાહેબ ગમે થાય તમે એને વેન્ટિલેટર ઉપર નહીં નાખતા, તમે એને સિમ્પલ ટ્રીટમેન્ટ આપી અને વાંચજો। અત્યારે પણ એમની હાલત ખૂબ જ ખરાબ છે। રોગ કયા કારણોસર થતો હોય છે? આ રોગ ટિક બોર્ન ડિઝીઝ છે અને ઝૂનોસિસ કહેવાય। એટલે આ યુઝ્યુઅલી છે ને હ્યુમન્સમાં ના થાય, ધીસ ઇઝ અ વાયરલ ઇલનેસ। આ ગાય ભેંસમાં કે કૂતરાઓમાં કે એમાં થતું હોય છે, મીન્સ જાનવરોમાં થતું હોય છે। જે ટીક હોય ઈતરો એ ત્યાંથી બ્લડને લઈને આપણામાં કરડે એટલે એ હ્યુમન બિંગ્સને થાય। હ્યુમન ટુ હ્યુમન ટ્રાન્સમિશન, જે સપોઝ એ પેશન્ટ છે તો એનાથી બીજા હ્યુમન બિંગને લાગે તો એના સંડાસ પેશાબ કે એના જે દ્રવ્ય હોય, જે એનો સ્રાવ હોય, આંસુ હોય, થૂક હોય એનાથી લાગી શકે। આનાથી બચવા લોકો શું કરવું જોઈએ, કેવી રીતે બચી શકે? આગળ ફર્સ્ટ થિંગ કે જે લોકો એના જે પેશન્ટના જે કોન્ટેક્ટ હોય એ લોકોને ખાસ ધ્યાન રાખવાની કે તાવ આવે તો તરત ડૉક્ટરને કન્સલ્ટ કરવાનું, પ્લસ જે ઈતરાની ટ્રીટમેન્ટ કરવાની હોય જાનવરોને એ વધારે ટ્રીટમેન્ટ કરે કે ઉપર ઈતરા ના રહે। અને ઇન કેસ તમને કદાચ ઈતરો કરડી બી જાય, કારણ કે આપણે ગામડાના લોકોને એમ ના કહી શકીએ કે તમે તમારા ગાય ભેંસોને કાઢી મૂકો, દેટ ઇઝ નોટ પોસિબલ, પણ ઇન કેસ તો તમને કરડે તો તમે તાત્કાલિક ડૉક્ટર પાસે જાઓ, તો દેટ ઇઝ ધ બેસ્ટ ઓપ્શન વિચ કેન। શું થતું હોય છે ખાસ કરીને ફીવર? એટલે ફીવર અને પછી જ્યારે અમે આગળ રિપોર્ટ કરાવીને ત્યારે લીવરનો એક ટેસ્ટ આવે, SGPT, એ વધુ આવે, બિલિરુબિન થોડોક વધુ આવે, પ્લેટલેટ ઓછા આવે, બટ સ્ટાર્ટિંગમાં જો કન્સલ્ટ કરીને આપણે જોઈ લઈએ તો વાંધો ના આવે। અને શરીરમાં બાયોલોજિકલ ફેરફાર શું થતા હોય છે? આઈ ડીન્ટ ગેટ જે આ એક વાયરલ સેપ્સિસ છે, આ એક જાતનો વાયરસ છે। વોટ ઇટ ડઝ એ જઈને બધું જ તમારી સિસ્ટમને ખોલી નાખે, કિડની, લીવર, તમારું બ્લડ પ્રેશર, તમારું CNS, તમારું હાર્ટ, બધાને ખરાબ કરી નાખે। એટલે એક પછી એક બધા સિસ્ટમ ફેલ થતા જાય અને એટલે ઇન્ટુ મલ્ટી ઓર્ગન ફેલિયર। અને મેઇન બીજું જે એનું છે એ બ્લીડિંગ ટેન્ડન્સી, નાકમાંથી લોહી આવે, મોઢામાંથી લોહી આવે, સંડાસમાંથી લોહી આવે, એ એનું મેઇન ટેન્ડન્સી છે જેના ઉપરથી આપણે એક્સટર્નલી ખ્યાલ આવી શકે। અહીંયા સોઈ મારેલી હોય તો ત્યાંથી યુઝ્યુઅલી લોહી ન નીકળવું જોઈએ, પણ આવા પેશન્ટ્સને લોહી નીકળવાનું ચાલુ છે।